રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ફરી એકવાર નિર્ણય લીધેલો છે અને ટેકાના ભાવ ઘોષિત કરેલા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારનો ખેડૂતના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જેમાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। રવિ માર્કેટિંગ સિઝન 2024-25 માટે રાજ્ય સરકાર દ્વારા ઘઉં, બાજરી, જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવ ખેડૂત પાસેથી સીધી ખરીદ કરવામાં આવશે અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપેલી હતી। મંત્રીશ્રીએ જણાવેલું હતું કે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ ₹2275, બાજરી પ્રતિ ક્વિન્ટલ ₹2500, જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ ₹3180 અને જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ ₹3225, જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ ₹2090ના દરે લઘુત્તમ ટેકાના ભાવની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા સરકારે નિર્ણય કરેલો છે। ખેડૂતો 27 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધીમાં ગ્રામીણ કક્ષાએ નોંધણી કરાવી શકશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી આગામી 15 માર્ચથી કુલ 196 ખરીદ કેન્દ્રો ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે। રાજ્યમાં ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ માટે આ સિઝનમાં એટલે ચાલુ વર્ષ 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી અને મકાઈ, જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતેથી એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ। આજે ચારેય ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમને તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના ₹2275, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના ₹2500, જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ₹3180, જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ₹3225, મકાઈ પ્રતિ ક્વિન્ટલના ₹2090ના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે। ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય, જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ ₹300 બોનસ પણ જાહેર કર્યું છે। ક્વિન્ટલ ઉપર એટલે ખેડૂતોને પણ આર્થિક રીતે પોસાય એ રીતની જાહેરાત કરીએ છીએ। ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવ એના જે વેચાણ કરવા માટે ઈચ્છતા ખેડૂતો એ ખેડૂતો એને નોંધણી કરવા માટે દરેક ગામની અંદર પણ ખાસ કરીને વીસી જે દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી કરતા હોય છે એના માધ્યમથી અને રાજ્ય સરકારના FPP પોર્ટલ જે ફાર્મર્સ પ્રોક્યુરમેન્ટ એટલે ખરીદી માટેનું પોર્ટલ છે એના માધ્યમથી પણ ઓનલાઈન એનું રજિસ્ટ્રેશન કરવા માટેની જોગવાઈ છે।